આજનો એજન્ડામાં હવે સામાન્ય લોકોની સૌથી મોટી સમસ્યાની વાત કરવી છે, જે એમને ઘરની બહાર નીકળ્યાથી લઈ ઘરે પાછા આવ્યા સુધી હેરાન પરેશાન કરે છે, ક્યારેક મુશ્કેલીમાં મૂકે છે, ક્યારેક જોખમી પણ બને છે. વાત ગુજરાતના કહેવાતા સ્માર્ટ સિટીના સ્માર્ટ રોડ રસ્તાની વાત છે, ગુજરાતની ફેલ થઈ ગયેલી સિસ્ટમની. આ છે સ્માર્ટ સિટીના સ્માર્ટ રોડ રસ્તા. રોડ રસ્તા પર વિકાસના ખાડા, વરસાદી ભૂવા. બિસ્માર રોડ રસ્તાથી જનતા ત્રસ્ત, તંત્ર મસ્ત. ગુજરાતમાં હજુ સિઝનનો 25% વરસાદ પણ પડ્યો નથી, ત્યાં ગુજરાતની કહેવાતી સ્માર્ટ સિટીઓ હાંફી ગઈ છે. સ્માર્ટ સિટીના વિકાસે ચોમાસાની સામે આત્મસમર્પણ કરી દીધું છે. શું આને સ્માર્ટ સિટી કહેવાય? રોડ રસ્તા પર વિકાસના ખાડા અને વરસાદી ભૂવા પડ્યા છે. ગુજરાતનું સ્માર્ટ કહેવાતું એક પણ શહેર તેનાથી બાકાત નથી. અમદાવાદ હોય કે સુરત હોય કે રાજકોટ, જ્યાં જુઓ ત્યાં ખસ્તા હાલ. રાજ્યના પાટનગર ગાંધીનગરની તો સૌથી ખરાબ હાલત છે, જ્યાં આખે આખી ગાડીઓ સમાઈ જાય તેટલા મોટા મોટા ભૂવા પડ્યા છે. સાંસદો અને ગુજરાતના મંત્રીઓની ઘરની બહારના રોડ રસ્તાની જો આવી હાલત હોય તો સામાન્ય જનતાની વાત ક્યાં કરવી? ગુજરાતનું સૌથી મોટું શહેર છે અમદાવાદ, પણ ત્યાં વિકાસ એવો ગાંડો થયો છે કે રોડ રસ્તા જ ગાયબ થઈ ગયા છે. વસ્ત્રાલમાં નજીવા વરસાદે આખે આખો રોડ બિસ્માર બન્યો છે. લોકો પૂછી રહ્યા છે, આમાં ક્યાં છે રોડ? અમદાવાદના નવા વાડેજમાં પણ ઠેર ઠેર પડેલા ભૂવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તેમાં પણ તંત્રની મંથર ગતિથી ચાલતી કામગીરી પડ્યા પર પાટા સમાન છે. એક ભૂવો પૂરવામાં સપ્તાહથી વધુ સમય લાગી રહ્યો છે. અમદાવાદ શહેરના દરેક રોડ રસ્તાની દયનીય હાલત જોવા મળી રહી છે. હર વર્ષે વાત કરે છે કે અમે આટલો ખર્ચો કર્યો, કરોડોનું કર્યું, પણ કંઈ થયું નથી. આપણે જોઈએ તો એક ને એક જગ્યાએ તોડે છે, પછી પાછું કરે છે, પછી પાછું તોડે. એટલે કોર્પોરેશન શું કરવા માંગે છે એ આપણને ખબર પડતી નથી. અમદાવાદ શહેરની રોડ રસ્તાની પરિસ્થિતિ જોઈએ તો હાલ શરમ અનુભવાય તેવી પરિસ્થિતિ છે. અને સરકારનું પ્રી મોન્સૂન પ્લાનિંગ કેવું છે કે કોઈ સામાન્ય માણસ રસ્તા ઉપરથી જતો રહે અને રોડ તૂટી જાય અને એનું એક્ટિવા લઈને નીચે જતો રહે, એના પછી એના જીવનું જોખમ, એ એમની પ્રી મોન્સૂન પ્લાનિંગ છે. પ્રી મોન્સૂન પ્લાનિંગના નામે ફક્ત પ્રજાને છેતરવાનો અને પ્રજાના પૈસાના ધુમાડા કરવાનો અને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી પોતાના ખિસ્સા ભરવાનો એ આ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનો પ્રી પ્લાનિંગ થઈ ગણાય છે. સુરતની તો ખાડા અને ભૂવાએ સુરત જ બદલી નાખી છે. શહેરમાં ખાડાઓની ભરમાર વચ્ચે ખાંડ બજાર સૂર્યપુર ગરનાળા નજીક વધુ એક મોટો ભૂવો પડ્યો છે. હાલ તો ભૂવાની પૂજા આરતી ઉતારવામાં પાલિકાએ બેરિકેડિંગ કર્યું છે, પણ એક ખાડો પુરાય ત્યાં બીજા ખાડા પડી જતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. અને હવે વાત રંગીલા શહેર રાજકોટની, જ્યાં નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર ભ્રષ્ટાચાર ઉતરી આવ્યો છે. જગ્યા જગ્યા પર ખાડા પડતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. રોડ એવો ડિસ્કો છે કે વાહન ચાલકોને કમર તૂટી ગઈ છે. ઘણીવાર ટુ વ્હીલર બાઇકો, નાના બાઇકો વાળા પડી જાય છે. કોઈ અહીંયા રિપેર કરવા નથી આવતું. કોઈ તંત્ર આમાં ધ્યાન દેતું નથી, કોઈ રિપેર કરવા આવતું નથી. અહીંયા આ બરામાં 5-5 વખત રિપેરિંગ કરીને ભાગી જાય, જેવો આ 1 ફૂટ ખાડો ભરાય છે. પાલિકાના કામથી અસંતુષ્ટ શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો, જેમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા રોડ રસ્તા પરના ખાડા પૂરવામાં આવ્યા. તંત્ર કામ નથી કરતું એટલે અમારે આવવું પડ્યું છે. આ 2 દિવસ પહેલાના આ છે વિઝ્યુઅલ, જેમાં છકડો આ જ જગ્યાએ ઊંધો વળી ગયો. આ વરસાદ આવે એટલે ખાડા ભરાઈ જાય, એટલે લોકોને ખબર ન પડે ખાડો નાનો છે કે મોટો છે. પછી આ 2 દિવસ પહેલાનો બીજો હજી એક વિડીયો હતો તમને. આ એક ભાઈ અહીંયા લોહી લોહાણ થઈ ગયા હતા. એટલે લોકો શું આના માટે ટેક્સ ભરે છે? લોહી લોહાણ થવા માટે 108ની આ ડિમાન્ડ જાજી રહી છે, કારણ કે અહીંયા પડે છે. એટલે શું કરે લોકો, અહીંયા આજુબાજુ 108ને ફોન કરી દે, એટલે એક 108 આના માટે રિઝર્વ રાખવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. જોઈને તસવીરો ગુજરાતના સ્માર્ટ સિટીની, કયા એંગલથી આ ખાડાવાળા શહેરો સ્માર્ટ લાગે છે? સ્માર્ટ સિટીની પરિભાષા એટલે 24 કલાક વીજળી, પાણી, સ્વચ્છતા, સારા અને મજબૂત ટીકાઉ રોડ રસ્તા અને પુલ,
તેમજ સારી સ્કૂલો અને હોસ્પિટલો. જેમાંની એક પણ સુવિધા શહેરીજનોને સારી મળતી નથી. રોડ રસ્તાની એવી ખરાબ હાલત છે કે ન પૂછો વાત. દેશમાં 90%ની આસપાસ બ્લેક ટોપ રોડ બને છે, એટલે કે ડામરના રોડ, જેની ઉંમર અંદાજિત 8 થી 12 વર્ષની હોય છે. પરંતુ શું તમારા વિસ્તારમાં બનેલો રોડ 5 વર્ષ પણ પૂરા કરે છે? રાજ્યનું પાટનગર ગાંધીનગર હોય કે અમદાવાદ કે પછી રાજકોટ કે સુરત, દરેક જગ્યાની આવી જ હાલત છે. શહેરીજનો ત્રસ્ત છે અને બીજી બાજુ તંત્ર મસ્ત છે, જે ખાલી સ્માર્ટ સિટીના નામની પીપુડી વગાડી રાખે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.